જૂનાગઢથી સમાચાર. ભેસાણ પંથકમાં વરસાદ. લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગરમી અને ઉકળાટથી લોકોને મળી રાહત. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. વાવણી માટે બન્યું અનુકૂળ વાતાવરણ. આગામી દિવસોમાં સારા વરસાદની ખેડૂતો રાખી રહ્યા છે આશા. જૂનાગઢ બાદ અમરેલીથી સમાચાર. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સાવરકુંડલા તેમજ ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદ. સાવરકુંડલાના વીજપડી, ચીખલી, ગાંડલા, ગોરડકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ખાંભાના નાનુડી તેમજ ભાડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા. વાવણી લાયક વરસાદ વરસતા જગતના તાતને ખુશખુશાલ થયેલા દ્રશ્યો. ગામના રસ્તાઓ પર નદી વહેતી થઈ. કચ્છ રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો. શક્તિનગર, કણખોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા. ભરૂડિયા, રામવાવ, કુડા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બપોર બાદ અમુક સ્થળે વરસાદી ઝાપટા વરસ્યા હતા. રાજકોટના શાપર વેરાવળમાં વરસાદ થયો છે. રાજકોટ નજીક પાલડી ગામમાં વરસાદ. છેલ્લી 1 કલાકથી જામ્યો છે વરસાદી માહોલ. વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. હજી વાવણી લાયક વરસાદની રાહ જોવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના ડેમમાં ખૂટ્યું પાણી. કેટલાક ડેમ તળિયા ઝાટક. હાલ ચોમાસું નબળી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, જેથી સૌરાષ્ટ્રના અનેક ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લાના અનેક જળાશયોમાં 10% કે તેથી ઓછું પાણી બચ્યું છે તેવું સામે આવ્યું છે. તો રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાંથી 11 જળાશયો એવા છે કે જેમાં પાણી 10% કે તેથી ઓછું છે. મોરબી જિલ્લાના 10 ડેમમાંથી 2 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે. જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 8 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 11 ડેમમાંથી 8 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે, જે ચિંતાજનક કહી શકાય. રાજકોટ જિલ્લાના ડેમની વાત કરીએ તો વેરી ડેમ તળિયા ઝાટક છે. ગોંડલી ડેમમાં 0.22% પાણી છે. છાપરવાડી 2 ડેમમાં 1.41% પાણી. છાપરવાડી 1 ડેમમાં 2.99% પાણી. કરણકી ડેમમાં 2.74% પાણી. ઈશ્વરીય ડેમમાં 5.61% પાણી. વાજપરી ડેમમાં 5.46% પાણી. જ્યારે ન્યારી 2 ડેમમાં 10.92% પાણી બચ્યું છે. મોરબી જિલ્લાના ડેમની વાત કરીએ તો ડેમી 1 ડેમમાં 2.32% પાણી, જ્યારે ડેમી 3 ડેમમાં માત્ર 0.68% પાણી ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોરાસલ ડેમ અને સબુરી ડેમનું તળિયું દેખાઈ રહ્યું છે. જંગલેશ્વર ડિમોલિશન વિવાદમાં ખાણીપીણી બાદ હવે પાણીના બિલે ચોંકાવ્યા છે. 27 લાખ રૂપિયાનો નાસ્તો અને ભોજન ઝાપટ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ 12.5 લાખ રૂપિયા જેટલું પાણી પી ગયા. આ અમે નહીં, પરંતુ સાંસ્કૃતિક વિભાગનું બિલ કહી રહ્યું છે. સાંસ્કૃતિક વિભાગનું બિલ સામે આવ્યું, જેમાં પાણીનો ખર્ચ 12.40 લાખ, જ્યારે મંડપનો ખર્ચ 6.70 લાખ ઉઘરાવવામાં આવ્યો. આશ્ચર્યની વાત એ છે કે રાજકોટ શહેરમાં મિનરલ વોટરનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ ઉપલબ્ધ હોવા છતાં મહાનગરપાલિકાએ મંડપ સર્વિસ અને ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલી એજન્સી પાસેથી મિનરલ વોટરની ખરીદી કરી. અગાઉ ભોજન, નાસ્તા, ચા અને લીંબુ પાણી પાછળ આશરે 27.20 લાખનો ખર્ચ નોંધ્યા બાદ હવે મિનરલ વોટરના ખર્ચ અંગે પણ સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે 5 રૂપિયામાં 200 મિલીલીટર મિનરલ પાણીની બોટલ મળે છે. તે અનુસાર 12.40 લાખ રૂપિયા એટલે કે મનપાએ અંદાજે 2,40,000 જેટલી બોટલ મંગાવી હશે. ચર્ચાસ્પદ બાબત એ પણ છે કે મનપા દ્વારા રજૂ કરાયેલા બિલમાં માત્ર તારીખ અને તેની સામે ખર્ચની રકમ દર્શાવવામાં આવી છે. કયા દિવસે કેટલી મિનરલ વોટરની બોટલો ખરીદવામાં આવી, કેટલા કર્મચારીઓ માટે તેનો ઉપયોગ થયો અને કુલ જથ્થો કેટલો હતો તે અંગેની કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી. પરિણામે ખર્ચની પારદર્શિતાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જોકે હજુ માત્ર ચા, પાણી, નાસ્તા અને ભોજન મંડપ સહિતનો ખર્ચ 2.5 કરોડે પહોંચ્યો છે. હજુ ડિમોલિશન પાછળ જેસીબી, ટ્રેક્ટર, મજૂરો સહિતના પાછળ થયેલ ખર્ચની રકમ કરોડોમાં ઉઘરાવવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જંગલેશ્વર ખર્ચ વિવાદ મુદ્દે ભાજપના પૂર્વ નેતાના આરોપ. અધિકારી પર લગાવ્યા આરોપ. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચને લઈને ભાજપના પૂર્વ નેતા મેદાને આવ્યા. ભાજપના પૂર્વ નેતા વિનુ ધવાએ આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાકાણી સામે ગંભીર આરોપ લગાવ્યા. તેમના કહેવા મુજબ વાસ્તવિક ખર્ચ કરતાં વધુ રકમનું બિલ રજૂ કરવામાં આવ્યું. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરીને સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ પણ ઉઠી છે. બીજી તરફ બિલકાંડમાં પાણીની બોટલના ખર્ચને લઈને પણ ચોંકાવનારો દાવો કરાયો. સામાન્ય બજારમાં 5 રૂપિયામાં મળતી પાણીની બોટલ માટે મહાનગરપાલિકા દ્વારા 8 રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો દાવો છે. રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયે દાવો કર્યો કે 3 થી 4 રૂપિયામાં પાણીની બોટલ આવે છે. મહાનગરપાલિકા 8 રૂપિયાની બોટલ ખરીદી હતી. તેમણે એવું કહ્યું છે કે તેઓ દરરોજ આશરે 5,000 લોકોને જમતા હતા, તો પણ અંદાજે 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય અને મહાનગરપાલિકા દ્વારા 27 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. સાંસ્કૃતિક વિભાગના મેનેજરનું કહેવું છે કે આ ભાવ અગાઉના રેટ કોન્ટ્રાક્ટ મુજબ નક્કી કરવામાં આવ્યો હતો અને 7 દિવસની કામગીરીને ધ્યાનમાં રાખીને ચૂકવણી કરવામાં આવી છે.
પરંતુ હવે સવાલ એ છે કે જ્યારે જથ્થાબંધ ખરીદીમાં પાણીની બોટલનો ભાવ સામાન્ય રીતે વધુ ઓછો થતો હોય છે, ત્યારે રેટ કોન્ટ્રાક્ટના નામે 3 રૂપિયા વધુ શા માટે ચૂકવવામાં આવ્યા? વિવાદ વચ્ચે નિર્લજ આરએમસીએ પાડી દીધો ખેલ. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો મામલો. વિવાદ વચ્ચે બિલની ચૂકવણી કરી દેવાય છે. ઉમિયા મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશન બિલ ચૂકવી દેવાયું છે. 12.40 લાખના મિનરલ વોટરના બિલની ચૂકવણી, 6.5 લાખના મંડપના ખર્ચની બિલની પણ ચૂકવણી. રેટ આધારિત કોન્ટ્રાક્ટ આપ્યો હોવાથી સ્ટેન્ડિંગ કમિટી બિલ મૂક્યા વગર જ તેની ચૂકવણી કરી દેવામાં આવી છે. ભાજપ નેતા, વિપક્ષ નેતાઓ ખોટા બિલનો વિરોધ કરતા રહ્યા, પરંતુ આરએમસીએ તો લાખોના બિલ ચૂકવી દીધા અને ડિમોલિશનની કામગીરીમાં મોટા ખર્ચાઓ બતાવી અધિકારીઓએ પોતાના ખિસ્સા ભરી લીધા હોવાની ચર્ચા છે. ચૈતર વસાવાને ભરૂચની કોર્ટનું સમન્સ. 29 જૂને હાજર રહેવા ફરમાન. ચૈતર વસાવાને 7 વર્ષની સજાના નિર્ણય બાદ વધુ એક મુશ્કેલી આવી શકે છે. ચૈતર વસાવાને ભરૂચની કોર્ટે સમન્સ પાઠવ્યું છે. પોલીસની છબી ખરડવાના કેસમાં કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. જુલાઈ 2024માં જાહેર મંચ પરથી પોલીસ તંત્ર અંગે કથિત વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ફરિયાદ દાખલ થઈ હતી. અગાઉ 23 જૂનના રોજ હાજર રહેવા નોટિસ આપવામાં આવી, પણ નોટિસની બજાવણી ન થતા ચૈતર વસાવા કોર્ટમાં ગેરહાજર રહ્યા. સરકારી વકીલની કડક રજૂઆત બાદ કોર્ટે વલણ અપનાવ્યું અને 29 જૂનના રોજ હાજર રહેવા આદેશ કર્યો. હવે 29 જૂન 2026 ધારાસભ્ય ચૈતર વસાવાએ કોર્ટમાં ફરજિયાત હાજર રહેવું પડશે. સુરતમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ રેલી યોજી. બરોડા પ્રેસ્ટીજથી મિની બજાર સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ જોડાયા. સરદાર પટેલની પ્રતિમા સુધી હાથમાં બેનર સાથે કાર્યકર્તાઓ ચૈતર વસાવાને થયેલી સજાનો વિરોધ નોંધાવતા જોવા મળ્યા. બીજી તરફ ચૈતર વસાવાને 7 વર્ષની સજા પર સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. જેલવાસ બાબતે મનસુખ વસાવાએ કહ્યું કે આપના લોકો ચૈતર વસાવાનો હાથો બનાવી રાજકારણ રમે છે. વસાવાએ ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યા. કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે ધ્યાન રાખવાનું હતું. તેમણે કહ્યું કે સારો વકીલ કેમ ન રાખ્યો, કે ચિંતા કેમ ન કરી. ચૈતર વસાવા ભોળો માણસ છે, આપે તેને મહોરું બનાવે છે. બગદાણામાં માતાજીને પગે લાગીને ચોરી કરી ચોરે. સીસીટીવીમાં કેદ થઈ ચોરીની હરકત. ભાવનગરમાં ફરી તસ્કરો બેફામ બન્યા. આ વખતે તો તસ્કરોએ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો. ભાવનગરના બગદાણા ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં ચોરી થઈ ગઈ. અજાણ્યા શખ્સે મંદિરમાં પ્રવેશ કરી માતાજીને ચડાવેલા ચાંદીના 7 છત્તરની ચોરી કરી. જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક તસ્કર સૌપ્રથમ દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ મંદિરમાં આવતા જ તે માતાજીને પગે લાગે છે. બાદમાં મંદિરમાં અગરબત્તી કરી માતાજીને ચડાવેલા 7 ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ જાય છે. જ્યારે આ શખ્સ મંદિરમાં ચોરી કરી રહ્યો હોય છે ત્યારે બહારનો રસ્તો ચાલુ જ છે. લોકો અવર જવર કરી રહ્યા છે, પરંતુ ચોરને જાણે કોઈનો ડર ન હોય તેમ બિંદાસ પૂજા કરી ચોરી કરે છે. મહત્વનું છે કે પૂજારી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે તેમને ચોરી અંગે જાણ થઈ. ત્યારે સમગ્ર મામલે પોલીસ હવે સીસીટીવીના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચૂકી છે.